વિસાવદર અરવિંદ કેજરીવાલની હાજરી માંગ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી. વિસાવદર વિધાનસભાની ચૂંટણી માંગ ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે. વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થન માંગ જન આશીર્વાદ યાત્રા નીકળી. હજારોની મેદની સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ચેતન વસાવા, પ્રવીણ રામ, બાદરકા બાપુ સહિતના નેતાઓ વિસાવદર માંગ. अठारह साल से आप लोगों ने बीजेपी को विसावदर में घुसने नहीं दिया है कि नहीं है? 18 साल से बीजेपी विसावदर में जीती नहीं है। गुजरात में उनकी सरकार है लेकिन विसावदर में उनकी सरकार नहीं है। पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी। गोपाल भाई ने कहा सहकारी मंडली, हमारे भी उसको हमारे कोऑपरेटिव सोसाइटी बोलते हैं, हम उनको रिवाइव कर रहे हैं। कोऑपरेटिव बैंक हैं, उनको घाटा जो है उनका पूरा कर रहे हैं कि कोऑपरेटिव बैंक क्योंकि कर्जा तो किसान को कोऑपरेटिव बैंक सस्ता देता है। આજે મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આતિશી સિંહજી, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, અમારા નેતા ઈશુદાન ગઢવીજી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી, યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ કરપડા, આ સિવાય મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરોપરા, અનેક નામી અનામી નેતાઓ, રાજુભાઈ બોરખતરિયા, સાગરભાઈ રબારી, અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રેરણા પૂરી પાડી. આ સાથે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના 18 વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં, આ પંથકના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે. મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા, ભેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે. ગોપાલભાઈ, ચતુષ્કોણીય જંગ હવે જોવા મળી રહ્યું છે. કઈ રીતે આ ચૂંટણીને જુઓ છો? કેમ કે હવે કોંગ્રેસે ગઠબંધન નથી કર્યું, તો તમારા માટે કેટલા પડકારો હોય છે? આ ચૂંટણીમાં માત્ર 2 પાર્ટી ફાઇટ છે, બાકી બધી વાતો છે. એક તરફ વિસાવદરના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો, વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા, પોલીસ, ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે. 2 જ પક્ષો છે. ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે, જનતા મુઠ્ઠી બાંધી લે છે, ત્યારે ભલભલી સત્તા, પૈસા, પોલીસ, ગુંડાની તાકાત તૂટી પડે છે. આ ચૂંટણી વિસાવદર, ભેસાણની જનતા પોતે લડે છે. આ ચૂંટણી સ્વયંભૂ લડાઈ રહી છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ છે.